આજે આપણે સિંગની ચીકી બનાવીશું। મેં અહીંયા 500 ગ્રામ સિંગદાણા લીધા છે, તેને મીઠામાં શેકીશું। સરખી રીતે શેકાયા પછી તેને બહાર કાઢી લઈશું। સિંગદાણાને મીઠામાં શેકવાથી તે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બહાર જેવી જ ચીકી થશે। ત્યાર પછી તેના ફોતરા કાઢી અને હાથ વડે જ ફાડા કરી નાખશું અને ફોતરા કાઢી લેશું। ત્યાર પછી મેં એક કડાઈમાં 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ખાંડને આપણે સરખી રીતે શેકીશું। આપણે અહીંયા ખાંડ અને ગોળની ચીકી બનાવવાની છે, એટલા માટે ખાંડ થોડી અને ગોળ ઝાઝો લીધો છે। ખાંડના લીધે થોડી ક્રિસ્પી થાય છે। ખાંડ થોડીક ઓગળી જાય ત્યાર પછી મેં 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે। ગોળને સરખી રીતે હલાવીશું। ગોળ ઓગળી જાય અને સરખી રીતે તેની ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું અને ગેસ થોડો ધીમો જ રાખવાનો છે। ચાસણી થવા લાગી છે। હવે તેમાં 1 ચમચી એલાયચી પાવડર નાખશું, જેના લીધે સ્વાદ સારો આવે। ત્યાર પછી 1 ચમચી સોડા નાખીશું, જેનાથી તે ઉભરું આવે અને ફીણ થવા લાગે, તેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય છે। ત્યાર પછી આપણે સિંગદાણા એડ કરશું, જે થોડા એડ કરશું, જેથી કરીને સરખી રીતે મિક્સ થઈ જાય। સરખી રીતે મિક્સ થયા પછી એક પ્લાસ્ટિકમાં આપણે તેને પાથરીશું। પાથરીને સરખી રીતે વેલણ વડે વણીશું। તૈયાર છે સિંગની ચીકી, જે બહાર જેવી જ લાગશે।